હેલો મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો. અને આજે હું આવી ચૂક્યો છું સાળંગપુરની અંદર કષ્ટભંજન એવા હનુમાનજીનું મંદિર આવેલું છે. તો આ મંદિરનો વિડીયો બનાવવા માટે હું આવેલો છું. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ ગુજ્જુ વર્લ્ડ એક્સપ્લોરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, સાળંગપુર એ બોટાદ જિલ્લાની અંદર આવેલું છે અને અહીં તમે બસ અથવા તો તમારા પ્રાઇવેટ વાહનની અંદર પણ અહીં આવી શકો છો. અહીં ટોટલ 2 ગેટ આવેલા છે. એક આ ગેટ છે અને એક સામેની સાઈડે મંદિરની આગળ એક ગેટ આવેલો છે. મિત્રો, આપણે સવારમાં જ અહીં આવી ચૂક્યા છીએ એટલે સવારનો જે નજારો છે તે ખૂબ જ સુંદર છે. અહીં અંદર પાર્કિંગની પણ સરસ એવી વ્યવસ્થા છે. જો તમે પ્રાઇવેટ વાહન લઈને આવ્યા હોય તો અહીં પાર્કિંગ કરી શકો છો અને સામે જે દેખાય તે રહેવા માટેની સરસ અહીં સુવિધા છે. દૂર દૂરથી અહીં આવનાર ભાવિ ભક્તો માટે રહેવાની પણ અહીં વ્યવસ્થા છે. આ જે વ્હાઇટ બિલ્ડિંગ દેખાય તેની અંદર ખૂબ જ ઓછા રેટની અંદર પણ અહીં તમને રૂમો મળી રહેશે. પાછળના ગેટેથી જ્યારે આપણે અંદર આવીશું ત્યારે સૌથી પહેલાં આપણને હનુમાન દાદાના દર્શન થશે અને અહીં સવારનો જે નજારો છે તે તમને કંઈક આવી રીતે જોવા મળશે. લોકો અહીં કેટલાક ફોટો પડાવતા અહીં તમને જોવા મળશે. મિત્રો, સૌથી પહેલાં આપણે હનુમાન દાદાના દર્શન કરીશું અને અહીં સવારનો વ્યૂ કંઈક તમને આવી રીતે જોવા મળશે. અને મિત્રો, દર્શન કરવાનો સમય છે તે સવારે 5 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીનો છે અને સાંજના ટાઈમે 4 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીનો સમય છે દર્શન કરવા માટેનો. તો સૌથી પહેલાં આપણે હનુમાન દાદાના દર્શન કરીશું. મિત્રો, એવું કહેવાય છે કે જૂના સમયની અંદર અહીં આ ગામની અંદર દુકાળ પડ્યો હતો, પરંતુ જ્યારથી હનુમાન દાદા અહીં બિરાજમાન થયા ત્યારથી આ ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોવા મળે છે. અને અહીં દૂરથી ભાવિ ભક્તો પણ દર્શન કરવા માટે અહીં આવે છે. કેટલાક લોકો અહીં બેસીને હનુમાન ચાલીસા પણ વાંચે છે. મિત્રો, આપણે મુખ્ય મંદિરના દર્શન કરી લીધા છે અને તેની બાજુમાં જ શ્રી હરિ મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે પણ સારંગપુરની અંદર આવતા હતા ત્યારે આ હરિ મંદિરની અંદર રોકાતા હતા અને ભાવિ ભક્તો સાથે સત્સંગ કરતા હતા. મિત્રો, હરિમંદિરની બાજુમાં જ ખૂબ જ મોટું અને વિશાળ ભોજનાલય પણ આવેલું છે. જ્યારે પણ તમે અહીં આવો ત્યારે આ ભોજનાલયની અંદર ભોજન ગ્રહણ પણ કરી શકો છો. એવું કહેવાય છે કે આની અંદર 15થી 20 હજાર લોકો પણ એકસાથે ભોજન લઈ શકે તેવું મોટું ભોજનાલય આવેલું છે. અને અહીં ભોજન બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે. તેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. તો ચાલો આપણે અંદર જઈએ અને તે પણ તમને બતાવીશું. જ્યારથી સારંગપુરની અંદર હનુમાન દાદા બિરાજમાન થયા ત્યારથી અહીં
આ ગામની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસ થયેલો છે અને દૂર દૂરથી ભાવિ ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. તેમની જે માનતાઓ હોય તે પણ પૂરી થતી હોય છે અને એવું કહેવાય છે કે હનુમાન દાદાનું નામ લેવાથી ભૂત પ્રેત અને મેલી વિદ્યા હોય તે પણ દૂર થતી હોય છે. મિત્રો, અહીં હનુમાન દાદાની એક મૂર્તિ આવેલી છે અને તેનું જે મુખ છે તે ખુલ્લું છે. જ્યારે તમે અહીં આવશો અને શ્રીફળ આની અંદર નાખશો તો એ શ્રીફળના 2 ટુકડા થઈ જશે અને એક ટુકડો અંદર રહેશે અને બીજો તમને અહીં આ રીતે જોવા મળશે. તો તે તમે પ્રસાદ રૂપે લઈ શકો છો. મંદિરની બાજુમાં આવી નાની નાની તમને દુકાનો જોવા મળશે. જો તમારે કંઈક ખરીદવું હોય તો પણ અહીં ખરીદી શકો છો. અને જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.